મોરબીમાંથી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું છે। એક યુવક યુટ્યુબમાંથી બંદૂક બનાવતા શીખ્યો અને ઘરમાં જ બંદૂકનું પ્રોડક્શન શરૂ કર્યું। પોલીસે બાતમીના આધારે રેડ કરી 2 બંદૂક, 60 ખાલી કારતૂસ અને 2 ગન પાવડર ભરેલી બોટલો જપ્ત કરી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આપની સાથે આસિફ કાદરી। સ્વમાન સાથે તમારું સ્વાગત છે। મોરબીમાં ઘરમાં બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું છે। માળિયા મિયાણાના ચીખલી ગામથી હથિયારનું કારખાનું પકડાયું છે। 2 બંદૂક, ગન પાવડર અને લોખંડના છરા, ડ્રીલ મશીન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે। એક શખ્સ ઝડપાયો છે અને એક શખ્સ ફરાર છે। ઝડપાયેલા શખ્સની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। 19,070ના મુદ્દામાલ સાથે આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। માળિયા મિયાણાના ચીખલી ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર હથિયાર બનાવતા હોવાની એલસીબી ટીમને માહિતી મળી હતી, જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી। ત્યારે સ્થળ પરથી દેશી હાથ બનાવટી 2 બંદૂક તથા હથિયાર બનાવવા માટેના જરૂરી સાધનો મળી આવ્યા હતા। પોલીસે 19,070નો મુદ્દામાલ કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે અને મોરબીના એલસીબી પીઆઈ એમપી પંડ્યાની સૂચના મુજબ એલસીબીની ટીમ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। પૂછપરછમાં માહિતી મળી હતી કે તે પોતાના મોબાઈલ ફોન પર યુટ્યુબમાં હથિયાર બનાવવાના તથા હથિયાર રિપેર કરવાના વિડીયો જોતો હતો અને તે જોઈને જ તે હથિયાર બનાવતો હતો અને તથા રિપેરિંગ કરતો હતો। છેલ્લા 2-3 વર્ષથી પોતાના રહેણાંક મકાનના ફળિયામાં જાતે જ અલગ સાધનો વડે દેશી હાથ બનાવટી 12 બોલ સિંગલ બેરલ બંદૂકો બનાવતો હતો અને તે બંદૂક બનાવવા અને હથિયાર રિપેરિંગ કરવા અંગેની એમો પણ જાણતો હતો। આવા જ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોડાયેલા રહો સ્વમાન સાથે।